આપણે ભજન કર્યું, ઠાકોરજીને જે કંઈ આપણે એમની નામે હરિનામ સંકીર્તન કર્યું, પછી તમે જોયું આખું એક માહોલમાં પરિવર્તન આવી ગયું. તમે અનુભવ કર્યો હોય કે નહીં કર્યો હોય, પણ અમારો તો અનુભવ છે. આપણે નહીં, આપણા સિવાય બીજા બધા જે ભક્તો હતા ને, એ બધાએ ખબર નહીં એ કૃષ્ણ નામથી આકર્ષાઈ અને એ આજુબાજુ આવવા લાગ્યા કે આપણે પણ જઈએ, શું ચાલી રહ્યું છે ત્યાં. આ કૃષ્ણની કૃપા છે. ખાલી નામ આવી જાય ને કૃષ્ણનું, એટલે તમારી ગમે તેવી પરિસ્થિતિ હોય એ આખી પરિસ્થિતિને ફેરવી નાખે. મારા જીવનના તો એવા કેટલા બધા અનુભવો છે. મને એવું લાગે કે અહીંયા ખતરો છે આગળ, એટલે હું મારા ઠાકોરજીને આગળ કરું કે હવે તમે આગળ. ઘણી જગ્યાએ એવું હોય તો ઠાકોરજીને હું આગળ કરું કે તમે ચાલો મારી સાથે. આમ તો બહુ જગ્યાએ મારા ઠાકોરજીને હું લઈ નથી જતો, પણ ક્યાંક એવી મને વિષમ પરિસ્થિતિ લાગે, એ માહોલ સારું ન હોય. કારણ કે આજના આયોજનો બધા એવા, આપણે આ તો ભક્તિમય, બાકી આજના આયોજનો ક્યાંક રાજકીય હોય, ક્યાંક સામાજિક આંતરિક વિવાદો હોય, એટલું બધું એ આયોજનના પહેલા બધું ચાલતું હોય, તો ત્યાં એમ થાય કે આયોજન કેમ થશે. પણ ઘણી બધી એક વખત એવું બન્યું છે કે લાવી અને ઠાકોરજીને જ્યાં પધરાવી દઈએ એટલે આખું માહોલ આખો પરિવર્તન થઈ જાય અને એકદમ આયોજન સરસ રીતે બધું પરિપૂર્ણ